આનું હતું એ પણ ફેરવી નાખેલું છે, બધું જ ફરી ગયું છે। તો હમણાં હું તમને આખું એક્સપ્લોર કરીને દેખાડું દોસ્તો। તો દોસ્તો માધવપુરનો મેળાનો તમે વિડીયો જોઈ રહ્યો છે અને આપણે બાપા બુજુર્ગ બાપા મળી ગયા છે, તે માધવપુરના મેળા વિશે બે શબ્દ કહેશે। બાપા માધવપુરના મેળા વિશે। માધવપુરનો મેળો રૂક્ષ્મણીના વિવાહ ભગવાનના પરંપરાગતથી થઈ રહ્યા છે અહીંયા, પણ આ 3 વર્ષથી તો કોઈ અનોખો મેળો એવો થાય છે કે પબ્લિકને પણ બહુ મજા આવે છે અને અહીંયા બોરી સંખ્યામાં માણસો ભેરા થાય છે, ભગવાનના વિવાહ થાય છે। 400 થી 1000 સુધીનો અવાર મેળો છે। સારામાં સારું બાંધકામ પણ થાય છે અહીંયા મેળામાં, પણ બહુ પબ્લિક ભેરી થાય છે અને મેળો બહુ સારો થાય છે અને આ તો 3 વર્ષથી તો બહુ સુપર મેળો થાય છે। ભોજન પણ મળે છે અને બહુ પણ અનેરો મેળો થાય છે। બાબા તમારું નામ જણાવી દેજો। રામાભાઈ જીવાભાઈ માવદિયા। ભાઈ રામ પડે ત્યાં કંઈ ખબર તો ન પડે આપણે મોરથી અહીંયા શું બને છે। તો દોસ્તો તમે જોઈ રહ્યા તો આ સાંસ્કૃતિક કાર્યક્રમનું મોટા સ્ટેડિયમ ટાઈપ બને છે, બહુ મોટા પથ્થરમાં છે, તમે જોઈ શકો છો। હજી કામ ચાલુ જ છે પણ તમે જોઈ શકો છો। અને કદાચ હસ્તકલા માટે હોય બેમાંથી કાં સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યાં હસ્તકલા બેમાંથી એક અહીંયા સ્ટેડિયમ બને છે। અને આ જમીનથી કેટલું કમ છે 1 ફૂટ ઉપર બને છે, તમે જોઈ શકો છો। ઉપર સ્ટેજ બને છે, આખો સ્ટેજ જ છે। જો આ તમે જમીનની અંદર નથી, તમે જોઈ શકો છો। જો અહીંયા હું ઝૂમ કરીને હમણાં દેખાડી દઉં તો જમીનને ઉપર બને આખો સ્ટેજ, જોઈ શકો છો। અને આખો સ્ટેજ જ છે જુઓ દોસ્તો। અને અહીંયા કામકાજ ચાલુ છે। દોસ્તો અત્યારે અમે સ્ટેજ ઉપર જ હાલી રહ્યા છીએ, જમીનથી ઉપર છે 1 ફૂટ